નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ, જનસેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 12 વર્ષની શાનદાર સફરને વધાવવા માટે વડોદરા મહાનગર ભાજપ સંગઠન દ્વારા એક મસ્ત મોટા શક્તિ સંમેલન અને માહિતી સભાનતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 વર્ષની સુશાસન યાત્રાની સફર દર્શાવતી ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. If I tell you, for Vadodara, we have emerged as an educational capital of Gujarat, and nationally there are many universities which is first of its kind which has been established in Vadodara. If I talk about Gati Shakti Vishwavidyalaya, if I talk about Triple IT, if I talk about Central University of Gujarat, if I talk about Sports University, everything we have in our Vadodara. Another thing, if we talk about whether it is a bullet train, it is a Delhi-Mumbai express highway, whether it is a multimodal transport hub which is also coming to Vadodara, there are many things which should be first of its kind to have in Vadodara. We were facing some logistical issues because of shortening of the bridges, but now all the 6 bridges are about to complete their widening, and in this monsoon you will see its result, that now the people passing from Ahmedabad to Surat, they will not face that much traffic congestion as Vadodara was facing for last 2 decades. So there are many things in which Vadodara is marching ahead for Viksit Vadodara, and their fruits you will see also in our Vibrant Gujarat Regional Summit. In Savli we are going to have a satellite town which will be a very much industrial town. There are lot of things are going to happen between Vadodara and Halol belt. એટલે એવી તો ઘણી બધી વાતો છે કે જેનાથી વડોદરા પણ દેશના નકશામાં એક કેન્દ્ર બનીને ઉભરે. અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય માટે હું આપ સૌને કહેવા માગીશ કે જે પ્રકારે ગિફ્ટ સિટી એ પીએમ સાહેબનું બ્રેઇન ચાઇલ્ડ હતું, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય પણ પીએમ સાહેબનું બ્રેઇન ચાઇલ્ડ છે. અને કોરોના પછી લોજિસ્ટિકલી આખા એશિયામાં કોઈ એક સારી યુનિવર્સિટી બની હોય તો એ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય બની છે. આ અવસરે વડોદરા ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીના મજબૂત નેતૃત્વ હેઠળ દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, સંરક્ષણ અને ગરીબ કલ્યાણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. કલમ 370 નાબૂદ કરવાથી લઈને ભવ્ય રામ મંદિરના નિર્માણ સુધી અને આયુષ્માન ભારતથી લઈને ઉજ્જવલા યોજના સુધીના ઐતિહાસિક નિર્ણયોએ ભારતની તસવીર અને તકદીર બદલી નાખી છે. મોદી સરકારના 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે પૂર્ણ થયા છે એ નિમિત્તે અનેક વાતો અને અનેક યોજનાઓ એની વિશેષ લોકો સુધી લાભો પહોંચે એની વ્યવસ્થિત સુઆયોજિત યોજના સરકાર દ્વારા પહોંચાડવામાં આવી, જેના કારણે લોકોનો વિશ્વાસ સરકાર ઉપર ઉત્તર વધી રહ્યો છે. ઘણા એવા કામો છે કે સીધા લોકોને સ્પર્શતા છે. જેવી રીતે પીએમ આવાસ યોજના, જેમાં 4 કરોડથી વધુ લોકોને અત્યારે આવાસ મળી ચૂક્યા છે. એ જ પ્રમાણે જલ જીવન મિશન દ્વારા 16 કરોડથી વધુ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. એ જ પ્રમાણે આયુષ્યમાન યોજનાના માધ્યમથી 5 લાખ સુધીની મફત સારવાર મળે અને 60 કરોડથી વધુ એમાં આયુષ્યમાન યોજનામાં રજિસ્ટ્રેશન થયા છે અને એનો લાભ લઈ રહ્યા છે. આવી અનેક ગરીબ કલ્યાણની, જનકલ્યાણની યોજનાઓના માધ્યમથી આજે સરકાર પર વિશ્વાસ ઉત્તરોત્તર વધી રહ્યો છે. અને એના કારણે એક જે સંકલ્પ હતો કે લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું જીવન સુખાકારી બને, એના માટેના જે પ્રયાસો હતા એના કારણે આજે 25 કરોડથી વધુ ગરીબો એ ગરીબી રેખાથી બહાર આવી ચૂક્યા છે. અને આવા અનેક કામો છે. એ જનધન યોજના હોય, પીએમ સૂર્ય ઘર યોજના હોય, પીએમ આવાસ યોજના હોય, આયુષ્યમાન યોજના હોય, વયવંદના યોજના હોય, આવી અનેક પ્રકારની જે યોજનાઓ છે એ અલ્ટિમેટ તો ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ છે, વિચારધારા છે,
અંત્યોદયની વિચારધારા કે જે છેવાડાના માનવીનો ઉત્થાન થાય એના માટે સતત પ્રયત્નશીલ એવી મોદી સરકારના કારણે આ શક્ય બન્યું છે. આવા અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે. આજે લોકો પણ આ ગાથા પોતે વિકાસની જોઈ રહ્યા છે અને એનો લાભ એમને મળવાથી પોતાના જીવન ધોરણમાં સુધારો થયો છે એવું જરૂરથી માને છે. એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે એક મધ્યમ વર્ગનો માણસ જે પહેલાં 2 લાખ સુધી ટેક્સ મુક્તિ હતી, આજે 12.75 લાખ સુધી ટેક્સ મુક્તિ થઈ છે, તો એની બચત પણ એના કારણે થઈ રહી છે, એનો લાભ મળી રહ્યો છે. આવા અનેક કામો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એના કારણે આજે દેશમાં નાગરિકો સુખાકારીનો અનુભવ કરી રહ્યા છે. મોદી સાહેબના આ 12 વર્ષ એક વિશેષ પણ છે. 10 જૂનના રોજ એમના 4,399 દિવસ પૂર્ણ કરીને એક ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ એમનો નામે બન્યો છે. વિશ્વના 32થી વધુ દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ મોદી સાહેબને સન્માન આપ્યું છે. મોદી સાહેબે આ સન્માન દેશના નાગરિકોનું સન્માન ગણાવ્યું છે. એટલે કે નાગરિકો આજે ગર્વથી પોતાનું માથું ઊંચું કરીને વિશ્વમાં પણ ક્યાંય પણ જાય તો ભારતીય તરીકે ઓળખાય એ પ્રકારની એક સરકારની જે નીતિઓ, સરકારના જે કામો, એના કારણે વિશ્વાસ લોકોનો વધ્યો છે. જન કલ્યાણના કામો થયા છે, વિકાસના કામો થયા છે. એ જ વાત છે. અસ્તુ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.